never look to the women's income. That can be income of daughter, that can be an income of your wife, that can be an income of your mother, sister, and that can be an income of daughter-in-law. સમાજે શીખવાની જરૂર છે. આ પવિત્રતા છે, આ ધર્મ છે, આ નીતિ છે, આ ન્યાય છે. સ્ત્રીઓની કમાણી, સ્ત્રીઓમાં સમાણી, એવું ક્યારે લાવીશું? ક્યારે લાવીશું? કેવું છે સ્ત્રી અબળા છે, એવું કેવું છે. હવે એ અબળા જ્યારે સબળા બની રહી છે, બધી સ્ત્રીઓને પુરુષોને પાછળ પાડી દેવામાં, એનાથી આગળ જવા દેવામાં એવો રસ નથી, પણ એને એની સ્વતંત્રતામાં રસ છે, એને એની જિંદગી સુંદર બનાવવામાં રસ છે, એને એની જિંદગીને બધા સુખના સ્વપ્ન સજાવવામાં રસ છે. અને હવે એ એના પગ ઉપર ઊભી થઈ છે. સમય બદલાયો. હા, દીકરીઓ ઘરમાં પૂરાઈ રહેતી હતી એવું નથી. દીકરીઓ ભણી અને એવું ભણી કે દીકરાઓ કરતા 4 ચાંદ લાગી જાય. ઊંચામાં ઊંચી લાયકાતો પ્રાપ્ત કરીને દીકરીઓ કમાતી થઈ, શ્રેષ્ઠ બની, કમાય છે. એ પછી માતા હોય, બહેન હોય, વહુ હોય કે પત્ની હોય, એની કમાણી નહીં, એની સામુ જ ન જોવું જોઈએ. જો ખરેખર આપણામાં પુરુષત્વ હોય, આપણને બહુ મર્દાનગીના ધકારા હોય, તો એની કમાણી લઈ લેવાની. કેવી રીતે? વર્ષો સુધી આપણે એનું શોષણ કરતા રહ્યા છે, અને હવે માંડ એ જિંદગી જીવતી થઈ, પગ ઉપર ઊભી થતી ગઈ, તો હવે તમે એની કમાણી પણ જપ્ત કરી લો. નહીં, રવા દો. લેવાની તો નથી, વિચારવાનું નથી, એનું આયોજન કરવાનું નથી, એનો હિસાબ માંગવાનો નથી. આ અધર્મ છે, આ અપવિત્રતા છે. જે દિવસે બાળક, સ્ત્રી અને વૃદ્ધ નું રક્ષણ ના વિકાસની વાત સમાજ નહીં સ્વીકારે, એ સમાજ પતન તરફ જઈ રહ્યો છે. પુરુષો કરે છે શું? કહો છો અમે તો શક્તિશાળી છીએ, ચંદ્ર ઉપર ગયા, અમે મંગળ પર ગયા, અમે એવરેસ્ટ ઉપર ગયા, અમે દરિયા તર્યા, અમે કેટલું બધું કરીએ છીએ અમે. હા, તો કરો ને, શક્તિશાળી છો તો કરો. સ્ત્રીઓની આવક ઉપર દાનત કેમ રાખો છો? હા, એ એક વાત અલગ છે. સ્ત્રી છે જ પ્રેમ કરુણાની મૂર્તિ. અને આ મોંઘવારીના સમયમાં, આ ક્રાઇસિસમાં, કટોકટીના સમયમાં બહુ મુશ્કેલ છે. એકલો પુરુષ આ સમાજમાં ભવ્ય માંગણીઓને સંતોષે કુટુંબની, એ મુશ્કેલ છે. એવા સંજોગોમાં સ્ત્રી ઉદારતાથી એવું વિચારે કે ચલો, હું મારે નથી કરવું, મારી પાસે છે ને, પણ હું આપણા લોકો માટે, કુટુંબ માટે હું ખર્ચીશ. એ એની ખાનદાની છે, અધિકાર નથી તમારો. અને એવું જો કરતી હોય તો તમારે એને 2 વખત નમસ્કાર કરવા જોઈએ. એક તો કમાય છે એના માટે, અને કમાયા પછી, મહેનત કર્યા પછી સ્વૈચ્છિક રીતે, દબાણથી નહીં, કુટુંબ માટે એ પૈસા પોતાના છોડવા તૈયાર થાય છે. આ ભાવનાથી સમાજ સાચે સમૃદ્ધ બનશે, ખરેખર. અને
સ્ત્રી માટે એટલું બધું સન્માન હોવું જોઈએ, આપણી અંદર ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એ એટલી સ્વાર્થી બની જ નહીં શકે. એના માટે એનું ઘર, એનું વર, એના બાળકો એ પણ સમજે છે. એ આપોઆપ એના માટે ઊભી રહેશે. આ યાદ રાખજો. પણ એના માટે તમે જો આશા નહીં રાખો તો